रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। सद्गुरुदेव की जय। नमः परम कृपाळु परमात्मा भगवान श्री कृष्ण चंद्र भगवान की कृपा थी પિતૃ માસમાં આપણે બધા શ્રીમદ ભાગવતજીની કથાનું રસપાન કરવા માટે એકત્રિત થયા છે। આ કલિકાલમાં આટલી વસ્તુ મળવી એ બહુ દુર્લભ છે। એક આંખથી સારું દેખાય, કાનથી સારું સાંભળવાનું અને જીભથી સારું બોલવું બહુ દુર્લભ છે। આંખને જે જોવાથી આપણું મન બહુ પવિત્ર બને એવું મળે બધે પણ જોવાતું નથી। ત્યાં ઓછા લોકો જાય છે। જે સાંભળવાથી મનની શુદ્ધિ થાય એવું ઓછું સાંભળવા મળશે અને જે શ્રવણ કરવાથી મનની અશુદ્ધિ થાય એ તો ચોરે ને ચૌટે બધે જ મળે। આમ કમે તમે ક્યાંય સાંભળેલું કે કોઈ આમ બજારમાં કે કોઈના શેરીમાં કે કોઈ મોટી દુકાનમાં બધા બેઠા હોય સત્સંગ કરતા હોય કે ગીતાજીની વાતો કરતા હોય સાહેબ? એટલે સારું સાંભળવા ખરેખર જેને મળે છે એને પોતાના આત્માને સદભાગી માનવું જોઈએ। બાકી એક જગ્યાએ 2-3 કલાક આમ બેસી રહેવું એ કોઈ સહજ વાત નથી। ઘરે કોઈ આવી રીતે નીચે બેસતા નથી, કોઈ સોફામાં બેસતા હશે, કોઈ આરામદાયક ખુરશીમાં બેસતા હશે। અહીંયા કોઈ સુવિધા નથી, છતાં કેમ માણસો આવે છે, કેમ બેસે છે? આપણી આંખ નજર કરે ભગવાનના વાંગમય સ્વરૂપ સાથે તો આપણું આંખ અને મન પવિત્ર થાય। કાનથી કથા શ્રવણ કરીએ તો મન પવિત્ર થાય। એટલે ખરેખર બહુ દુર્લભ છે। કથા
સત્સંગનું આયોજન કરે, એથી વિશેષ શ્રોતાને લાભ મળે છે. રસોઈ હોય, એને રસોઈ બનાવતા આવડે છે, એની પાસે ઘણી બધી વાનગી એને આવડે છે બનાવતા, એની પાસે છે, પણ જમનારા ન હોય તો શું કરવું? અને જમનારા જમે તો જ રસોઈયાની રસોઈની કિંમત છે. એનું વક્તાની પાસે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું ભેજામાં પડ્યું હોય, પણ સામે કોઈ શ્રોતા ન આવે તો વક્તા શું કરે? મને ઘણું એમ થાય 24 કલાક બેઠો બેઠો કોક મારી પાસે આવ્યા જ કરે, હું સત્સંગ કર્યા જ કરું, કોણ આવે? મને કોઈ નથી મળતું, પરંતુ જે વ્યક્તિને આ સાંભળવા મળે છે સદભાગ્ય છે. એટલે કહ્યું છે ને કે ગંગાજીમાં પુરુષ સ્નાન ન થાય તો હાથ પગ ધોઈ તો સારું. એમ કદાચ 7 દિવસના કથા શ્રવણ કરી શકીએ તો 2 દિવસની પણ જો કથા મળે તો એ કઈ ખોટ નથી ને, લાભ જ છે. અને કદાચ કોઈ ગંગાજી ગયા હોય, ટાઈમ સ્નાન ન થાય તો ખાલી માથે છાંટા નાખી દે તો ભાગ્ય જ કહેવાય ને એનું. એમ કદાચ અહીંયા આવ્યા ટાઈમ નથી તો કદાચ 2 મિનિટ બેસીને જતા રહ્યા હોય ને એમાં જો કોઈ 2 શબ્દ એને મળી જાય તો સાહેબ એ 2 શબ્દો એને માલ બનાવી દે છે. એને કદાચ કાંઈ ન સાંભળ્યું અને 2 જ મિનિટ રહી એટલું સાંભળ્યું હોય કે કલયુગમાં બીજું કાંઈ ન બને તો કઈ નહીં, તમે રામ રામ કરજો, આટલું સાંભળીને જતો રહ્યો હોય અને સાહેબ રામ રામ કરવા માટે તો એનો ઉદ્ધાર થઈ જાય. થોડું પણ અને એથી વધારે પુણ્ય જે સાંભળવા આવે ને બીજાને લેતા આવે છે. પછી પેલા કે સારું કર્યું તમે અમને લાવ્યો, ને તો અમને એમ કે અમને તો રામાયણ આવડે છે, અમે તો ભાગવતે આંબરી અમને બધું ઘણું સાંભળી નાખ્યું છે, આમાં શું મારાથી બોલી બોલીને બોલવાનું. પણ તમે અમને લાવ્યા પછી ખબર પડી બહુ હતું, બહુ મજા આવે છે. એટલે એ વધારે પુણ્ય લાભ. અને સૌથી વધારે પુણ્ય એને મળે જે આવતા હોય ને એને રોકવાનું કામ ન કરે ને, પ્રેમથી આવવા દે ને, એને તો બહુ જ પુણ્ય મળે. માયા વિઘ્ન અનેક રીતે કરે, અહીંયા આવવા માટે માયા વિઘ્ન આવી રીતે પણ કરે. શ્રીમદ ભાગવતજીની કથાના એક એક શબ્દમાં અદ્ભુત શક્તિ છે, પાવર છે. હું તો ઘણીવાર એમ કથામાં કહું છું, નકતરા કરી લેવાના. કે કથા જ્યારે બેસવાની હોય ને ત્યારે પ્રથમ દિવસે તમારે તમારો એક ફોટો પડાવી લેવાનો અને પછી 7 દિવસ સુધી તમોગુણી આહારનો ત્યાગ કરીને સત્વગુણી આહાર લઈને 7 દિવસ કથા સાંભળવાની. પછી રામાયણ હોય તો 9 દિવસ. પણ એવી રીતે એકાગ્ર ચિત્તથી સાંભળવાની. કથામાં શરીર બેસે તો બરાબર જ છે, પણ કથા આપણામાં બેસવી જોઈએ ને. કેવી રીતે? નહીતર આપણે કથા બેઠા હોય આપણું મન ઘરે કરતું હોય તો. જો એકાગ્ર ચિત્તથી કથા તમે 7 દિવસ સાંભળો ને અને 7મા દિવસની પૂર્ણાહુતિ થાય અને તુરંત ફોટો પડાવી લેવાનો અને 2 ફોટા તમે ચેક કરજો એટલે ખબર પડશે કે પહેલા દિવસના ફોટામાં તમને મલિનતા દેખાશે અને 7 દિવસના કથા સાંભળ્યા પછીનો ફોટો સાહેબ તેજસ્વી હશે. શરીરમાં નાના મોટા ફોલ્ટ હોય અને કથા સાંભળ્યા પહેલા રિપોર્ટ કરાવી લેવાના અને કથા સાંભળ્યા પછી રિપોર્ટ કરાવવાના. કેટલો ફરક પડે છે જોઈ. અદ્ભુત પાવર આવે છે, તેજસ્વીતા, પવિત્રતા. હું 9 કલાક સુધી બોલેલો છું બોમ્બેમાં. એક આસન ઉપર 9 કલાક કથા કરેલી છે અને આ 38 વર્ષ ચાલે છે કથા ને. મારે નહીં, 38 એક તરફ બહુ
નીચે ઉતરું ત્યારે એમ લાગે હવે નો કથા વંચાય, આપણી ઉંમર થઈ ગઈ, હવે તો પછી તકલીફો પડે છે, આવું થાય છે. પણ જ્યાં આસન પર આવું છું ને અને જ્યાં ગાન કરવાનું ચાલુ કરું ત્યાં મજા નહીં. કેમ કોઈને સ્ટેમિના જતી રહી હોય, બાટલો ચડાવે, ધીમે 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 પાવર આવે ને તો સાહેબ એટલો પાવર આવી જાય છે મને, અને તમને આવતો જોઈએ. એટલાય મને કે ઘરે કે અહીંયા દુખે, ઘડીમાં કે અહીંયા દુખે છે ના, અને આ કથામાં આવી છે તો કઈ દુખતું જ નથી, કાંઈ તકલીફ નથી. તો સાહેબ કોઈ ભગવત કથાનો કે ભગવાનનો કોઈ આશ્રય ન લે, જો એનામાં કઈ પાવર ન હોય તો, કઈ મળતું ન હોય તો. ભાગવતજીની અંદર આપણે ગઈકાલે ભગવાન કૃષ્ણનો જન્મ કર્યો. અષ્ટમીની રાત્રિ 12 વાગે ભગવાન જન્મ મથુરામાં રહ્યા. ભગવાન વસુદેવ ટોપલામાં બેસાડી અને ગોકુળમાં લાવ્યા. નંદ રાજાના ત્યાં લાવ્યા. યશોદાની બાજુ વસુલાવી દીધા. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં પ્રગટ્યા ને ત્યારે બે જ વ્યક્તિ જાગતા હતા, એક વસુદેવ અને દેવકી, બાકી બધા જ સૂતા હતા. આ સંસારમાં જે સૂતા હોય ને ક્યારે ઈશ્વર ન મળે, સંસારમાં જે જાગે ને એને જ પરમાત્મા મળે, એને જ પરમાત્મા મળે. જેલમાં હતા પણ જાગતા હતા. કથા સાંભળ્યા પછી તમને એમ લાગે કે રાત પડે તમારું નિંદર ન લેવી, આ એ ઊંઘની વાત નથી, એ જાગવાની વાત નથી. રાતે તમે બેસી રહો, જાગો એટલે ભગવાન મળે એક વાત. જે વ્યક્તિ ઇન્દ્રિયોને આધીન છે, મન બુદ્ધિને આધીન છે, વિષયોને આધીન છે, એ સંસારમાં સૂતા કહેવાય. કામને આધીન, ક્રોધને આધીન, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, લોભ, એને જે આધીન સંસારમાં છે સૂતા કહેવાય. સંસારમાંથી વૈરાગ આવ્યો નથી, સૂતા કહેવાય. પોતાનું કર્તવ્ય એટલે કે મનુષ્યનો અવતાર મળ્યો છે તો આ સંસારમાં રહીને આર્થિક ઉપાર્જન કરવું પડે, ધંધો, નોકરી, આ બધું કરતા, પણ મારું શ્રેય શેમાં છે એ પોતાનું કર્તવ્ય ભૂલી જાય તો આ સંસારમાં સૂતો કહેવાય. જાગ્યા કોને કહેવાય? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રતિ સંયમી. ભગવદ ગીતા. યસ્યામ જાગ્રતિ ભૂતાને યા નિશા પશ્યતો મુનેઃ. આ જે ભૂત પ્રાણીઓની રાત્રિ છે, ગીતા કહે છે ભૂત પ્રાણીઓની રાત્રિ એટલે સંસાર. આ સંસારને ઋષિઓની રાત્રિ ન કીધી, સંતોની, ભક્તોની રાત્રિ ન કીધી, ભૂત અને પ્રાણીની કીધી. જ્યાં સુધી સંસારમાં રચા પચા રહે ને એને પ્રાણી જ કહેવાય, એને મનુષ્ય ન કહેવાય, પ્રાણી કહેવાય. તમે રામાયણની જો કથા સાંભળી હોય, રામાયણમાં બહુ સરસ પ્રસંગ આવે. લંકામાં ભગવાન રામ વાનરાઓને લઈને ગયા છે અને પછી રાક્ષસોની સાથે યુદ્ધ થાય છે. રાક્ષસો મર્યા ત્યાં સુધી તુલસીજી લખ્યું, વાનરાઓએ પર્વતો ઉપાડ્યા, વાનરાઓએ યુદ્ધ કર્યું, વાનરાઓએ લડાઈ કરી. તમે વાંચો. પણ રાક્ષસો બધા મરી ગયા અને પછી સીતાજીને લઈને બધા અયોધ્યા આવ્યા. અમુક વાનરાઓને ભગવાને મોકલી દીધા, અમુક અયોધ્યા આવ્યા. અને રામાયણ વાંચો એમાં તુલસીદાસજી લખે છે કે હવે બધા મનુષ્યના રૂપમાં હતા. વાનરમાંથી કોઈ મનુષ્ય બની જાય? એનો મૃત્યુ પછી બને કદાચ. લંકામાં હતા ત્યાં સુધી વાનર 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 શબ્દ આવ્યો અને જ્યાં સીતાજી લઈને અયોધ્યામાં આવ્યા પેલા બધા મરી ગયા. તુલસીજી લખે છે કે બધા મનુષ્ય. આવું લખ્યું, વાંચો પડે.
હવે એનો અર્થ થયો. પછી આપણે તો એવો અર્થ થયો કે પૂછડું ને એવું કરી ગયું છે. હું તો વાનરમાં માણસ કે જાતો ફેર નહીં, ઓલામને છે આપણે નથી. જ્યાં સુધી મારી અને તમારી અંદર બહુરૂપી વિજ્ઞાન મરે, કામ વાસના રૂપી રાવણ મરે નહીં, અહંકાર રૂપી કુંભકર્ણ મરે નહીં, બાકી નાના મોટા રાક્ષસો, રાક્ષસી હિંસા, નિંદા, નફરત ને ઘૃણા, આ બધા જે રાક્ષસો છે એની સાથે યુદ્ધ કરીએ, ભલે ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ, બધું કરીએ, પણ તો ત્યાં સુધી તો પ્રાણી જ છીએ, વાનર જ છીએ. એક વખત ભગવાન રામનો આશ્રય લીધા પછી આ બધા જો મરી જાય અને પછી જે વધમાં આવે ને અવધતા વધ, જ્યાં કોઈનો વધ નથી થતો એવી કલા વગરની કાયા માણસ તમારા હૃદયની અંદર નિર્વેર હૃદય બની જાય, ઈ જ અવધ, આ જ શરીર. પછી વા નીકળી જાય અને નર, વાનર વા નીકળી ગયો, નર બની ગયો. એટલે એમ બધા મનુષ્ય નથી, વાનર છે. વસુદેવ અને દેવકી જાગે છે અને જાગો. ક્યાં લગી આપણે સુઈ રહીશું? અને જો જાગવું જ અઘરું છે, સુઈ જાવ તો આવું યાદ છે. આપણે બહારની ઊંઘની વાત કરું, બહારના જાગરણની વાત કરું, તમે જોજો રાત્રે કેટલાક માણસો બધું કામકાજ પરવારી પછી ટીવી કે જે કોઈ બંધ કરે પછી ઘણા સુધી ઉઠે કે હવે ઊંઘી જાઉં, મને વહેલો જગાડતા નહીં. એમાંથી ને જાગવું નથી ગમતું, બહારની ઊંઘમાંથી ને જાગવું નથી ગમતું, કારણ કે જન્માંતરથી આ સૂતો છે સંસારમાં, એટલે એને જાગવું નથી ગમતું. હવારે જગાડતોય નથી જાગવું. તો સાહેબ એ ઊંઘમાંથી જો જાગવું ન ગમતો હોય તો પછી આ સંસાર રૂપી રાત્રિમાં સુતેલાને જગાડવા માટે સાહેબ આવી કથાઓ થાય છે, છતાં ન જાગે. આ તો અઘરું છે ને, નહીતર એક પૈસો નથી. કોઈની ટિકિટ છે કથામાં આવવા માટે, આટલા પૈસા આપે તો કથામાં જવાનું. કથા જગાડવાનું કામ કરે છે, જાગવું ગમતું નથી આપણને. ઓમાં મજા આવે છે. પોતાના કર્તવ્યની ભાન કરવી જોઈએ. હું શું કામ આવ્યો છું, ક્યાં લગી સુઈ રહીશ, ખાવું પીવું, સુઈ જવું, વંશવૃદ્ધિ કરવી, મોજ મજા મસ્તી, કાદોમાં બગલા જેમ રમતા હોય, માછલા પાણી રમે, સંસારમાં રમવું. જાગવાની જરૂર છે. બધા સુતા છે મથુરામાં. રામાયણ તો હનુમાનજી લંકામાં તો તુલસી કે બધા સુતા હતા. એક વિભીષણ જાગતો હતો, કેવડું મોટું ગામ, એક જ જણો જાગતો હતો. બોલો, સમજાય છે ને કથા? આપણા ગામમાં તો બધા જાગે છે. એટલું અઘરું જાગ્યું. વિભીષણ એકલું, બોલો, બધા અરે કોણ જગાડે? સંત જગાડે. ઉઠ જાગ મુસાફિર ભોર ભયો, રજની રહી થોડી, રાત પૂરી થવાની છે, થોડો સમય છે, જાગી જા, જાગી જા, જાગી જા. બહુ શબ્દો એ ટકોરા માર્યા છે ગુરદાર જેવાય ભજનમાં કે આ શબ્દ કટારી નથી એને ધાર કે નથી એને અણી. તલવાર કે છરીનો ઘા કોઈને વાગી જાય ને અને ઈ જે વ્યાકુળતા થાય ને એવી ધાર આની છે સાહેબ. એક વખત સદગુરુની વચનની ધાર જો વાગી જાય, એક વખત વચનની અણી જો વાગી જાય ને તો ભવની નિંદર આમ થઈ જાય સાહેબ. આ શબ્દ જો વાગી જાય તો
એક સાધક આ પંથમાં ચાલતો હતો, રાતે પીતો હતો. અને એ વખતે એની માં એને એમ કહે છે, ગોવિંદ ઉઠને, ગોવિંદ જાગ, ક્યાં લગી સૂઈ રહી છે, ગોવિંદ જાગ. એમાં બજારમાં ગોવિંદ નીકળ્યો અને ગોવિંદ ભગવાનનો ભક્ત હતો, પણ થોડોક આ બાજુ હતો સંસારમાં, થોડોક આ બાજુ હતો. પણ એને લાગી ગયા શબ્દો કે આ મને કહે છે ગોવિંદ જાગ, ગોવિંદ જાગ. સાહેબ જાગી ગયો, એને એનું કામ કર્યું હતું. જાગવું છે, જાગવાની ઈચ્છા હોય ને તો ફટાકે જાગી જાય છે. આમાં કે જાજો સમય કાઢવાની ક્યાં જરૂર છે? એક જ વખત જાગી ગયો, બોલો જાગી ગયો. કેતો તો એની માયના દીકરાને કહેતી હતી, કુંડે ગોવિંદ કુંડે બોલો ગોવિંદ બજારમાં નીકળો, એ જાગી ગયો. એને કામ એનું કર્યું. હું ઘણી વાર કથામાં દ્રષ્ટાંત આપું છું. પહેલા જમાનામાં ગામના બધા તલ ને મગફળ ને એવું લઈને ઘાંચીને હોય ને, ઘાંચીને ત્યાં જાય, પછી એમાં રાખે, પછી એનું તેલ નીકળે, પછી આપણે ઘરે બધા લાવ. એમાં એક ઘાંચી શું કરતા હોય ખબર છે? ઘડીક થઈને હવે પોતું હોય કપડાનું, ઘડીક થઈને લૂછે, એટલે ઘાણાનું મશીન લૂછે, પણ હકીકતમાં એમાં થોડુંક તેલ લઈ લે કપડામાં, પછી નીચે એક બાજુ મૂકી દે, એટલે એનું યાદ બધા બારવા લે. એટલે પછી શું કરે, પેલા તલને વાપી જાય ને એટલે ઘાણા મહિનો તેલ ખાધે અને એ તેલ ગ્રાહક લઈ જાય, પછી બધું લૂછી નાખે. બીજાને ગ્રાહકોને એમ લાગે ઘાણો લૂછે છે, પણ એ નીચો એનું છે કે તેલ પછી ઘરે મોકલાવી દે, પકડાય નામ છોકરો જતા બાદ તેલ દે. એમાં એક દિવસ એવું બન્યું કે એને જાજા માણસો હશે પણ એને તેલ પેલું આમ પોતું આમ ફેરવું, પોતું નીચું નહીં, તેલ નો મોકલાવ્યું. એની પત્ની રાહ જોવે એટલે તેલ નો આવ્યું, પોતું નો આવ્યું, એટલે પોતું મોકલી ભાઈ નીચવી નાખે. અને એમાં ભાઈ આવી, એને એમ કીધું પોતાનું શું કર્યું, પોતાનું શું કર્યું? બીજા હતા કે બોલ્યો નહીં, પણ ત્રીજી વાર બોલે ને કે પોતાનું શું કર્યું, સાહેબ મૂકીને નીકળી ગયો અને થઈ ગયો ભગવાનનો પરમ. અને તું લાઈન નથી થઈ પોતાનું શું કર્યું એટલે ઓલા પોતાનું નહીં, આ પોતાનું. હવે એમ છે ને બીજી વાર કહું, અરે ત્યાંથી ધીરો નાખું, વિચાર તો કરો. મારી કદામ કોઈ એમ નો કહેવો છે તમને કઈ સમજણ ન પડે. હા, દેશી ભાષામાં ગામડામાં માણસ સમજી જાવ. પોતાનું શું કર્યું, અંદર તો લાઈટ થઈ ગઈ અને કે મારે મારું કરી લેવું જોઈએ, આખી જિંદગી આમાં ક્યાં લગી આમ નથી. હવે આપણે આપણું કરી લેવાય, હવે આમાં બહુ પડાય નહીં. હા, અમુક કરો, અમુક ઉંમર થાય ને આપણે ત્યાં પ્રથા છે ને ભાગ પાડી દેવાનું, જમીન જાગીર પૈસો. શું કામ? કે બહુ મમતા ન રહે એટલા માટે નિવૃત્ત થઈ જવાનું. પછી કેવલ મોહ ભગવાન, પ્રેમ ભગવાન, ક્યાંય શુરતા ન રહે, ક્યાંય વાસના ન રહી જાય. એટલે પછી અમુક ટાઈમ થાય પછી આપી દેવાનું, આપી દેવાનું, આપી દેવાનું, કાંઈ રખાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા છે. ગોકુળ એટલે શું? બાકી તો 10 મિનિટની જ કથા છે. મથુરાથી ટોકરો ઉપાડી લાવ્યા અને ગોકુળમાં આવીને મૂકી જતા નહીં. એ તો બધાને ખબર છે ગોકુળમાં આવ્યા. પણ આપણે આપણી અંદર કૃષ્ણને લાવવા હોય તો શું કરવું? તો કે ગોકુળ શરીરને ગોકુળ બનાવવું, માનવ શરીરને ગોકુળ બનાવવું. હવે એનો અર્થ તમે લીધો કેવું સરસ ભાગવત બનાવ. ગોકુળ, ગો વત્તા કુળ. ગોના ઇન્દ્રિયો થાય, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ ઇન્દ્રિયો છે. આ શરીર એ ગામ છે, ઇન્દ્રિયો કુળ છે એનું. બરાબર? જેની ઇન્દ્રિયો શુદ્ધ થાય તો
એનું ઘર ગોકુળ બને, એનું ગામ ગોકુળ બની જાય. ગોકુળ ત્યાં કૃષ્ણ બનાવે. એટલે ઈશ્વર તત્વનો અનુભવ થાય, જ્ઞાનનો અનુભવ થાય. પણ એક વખત મારું ને તમારું શરીર ગોકુળ બનવું જોઈએ. મથુરા નહીં, ગોકુળ. ઇન્દ્રિયો શુદ્ધ થઈ ગઈ છે. દ્રષ્ટિમાં મધુરતા, વાણીમાં અમૃત, મન સખત પવિત્ર જ વિચારો કરે. આ કાનથી ક્યારેક કૂથલી કોઈની સાંભળવા ન મળે, આ જીભ ક્યારેક કોઈની કૂથલી ન કરે. બધી ઇન્દ્રિયોની ચેષ્ટા ભગવાન માટે થતી હોય તો આ ગોકુળ બની જાય. તો ત્યાં કૃષ્ણ પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણ કોના ત્યાં આવ્યા? તો કે નંદ અને યશોદા ત્યાં આવ્યા. કથાનો અર્થ એવો થાય, બીજાને આનંદ આપે એને જ નંદ કહેવાય, બીજાને યશ આપે એને યશોદા કહેવાય. થોડી વારને માટે ભૂલી જાઓ, એક સ્ત્રી એક પુરુષ એ ભૂલી જાઓ. જે વ્યક્તિનું જીવન આ ગોકુળની અંદર એનો આત્મા એવો બની જાય, પોતે યશ લેવા તૈયાર ન થાય, બીજાને યશ આપતો થઈ જાય. બસ જીવન એવું બનાવો. તમારાથી આ સારું થયું, તમે હતા નામનું થયું. યસ. આપણે કેવું છે, કંઈ પણ સારું કામ થાય ને એટલે જશ લેવા આપણે આગળ તૈયાર થઈ જઈએ. જ્યાં કામ બગડ્યું તો શું કે ભગવાને આટલું કામ બગાડ્યું, બગડ્યું એ ભગવાન મૂકી દીધું. અમારાથી બગડ્યું કોઈ કહે છે આ અમારો પ્લાન હતો, અમારી લાઈન આપી ને એમાં આમનું વિચારનું બગડી ગયું. એમ નહીં, ભગવાને આટલું બગાડ્યું. અને જો સારું થયું આપણે હતા એટલે આપણે નો તો આ કઈ થવાનું નતું. જશ પોતાને ગમે છે, જશ બીજાને આપવું ગમે છે. જીવન એવું બનાવો, જશ બીજાને અભ્યાસ લઈ લો સાહેબ. નરસિંહ મહેતાને નાચ માર મૂક્યા હતા, તો આવો છે આવો તેવો છે. નરસિંહ મહેતા કઈ કોઈ સિરિયસ ગલીએ ભણવા ગયા કે મેં તમારે શું બગાડ્યું? હું શું ભજન કરું છું, સત્સંગ કરું છું, દલિતના વાસમાં જઈ મેં ભજનો ગાયા, એમાં મેં કઈ બોલ્યા નથી કે એવા રે અમે એવા રે, તમે જેમ કેવો મેં એવા રે. એમ તો કાંઈ ન થાય છે. બહાર નીકળો, નકરા કાંટા જ વેડાયેલા છે. કાંટા વાગેલી પીડા થાય ને. દુનિયા સાહેબ કંટક એટલે પીડા આપનારી છે, કોઈ ગુલાબના ફૂલ ઉડાડનારી નથી. મને તો કોઈ કંઈક મેસેજ આપવા આપે ના પડું કે મારે હા બોલવું નથી. મહેરબાની કરો, અહીં ગેટમાં પ્રવેશ કરો, બીજું મને બોલશો જ નહીં. આવો તો સારી વાત કરો. મારે કોઈની વાત કઈ સાંભળવી નથી. કોઈ આમ કે છે તમને તો આવું તો રામને કીધું. કૃષ્ણની આ પ્રજા નથી થઈ, અમારા જેવું શું થાય? એ તો લોકોને ખબર ન પડે. સંતોની ટીકા થઈ. નરસિંહ મહેતા ગામના ભેળા કરી જુગાર રમતા હતા, એની નો ટીકા થાય. હું જુગાર રમતો હોય, જો પકડાઈ ગયું હોય કોઈ કઈ બોલે નહીં. પણ હમણાં લોકો આવું બધું કરવી ને એટલો તો ન બોલવાનું લોકો બોલે. એ જ કસોટી આપણી છે, એ જ આપણી પરીક્ષા છે. અને એમાં પાસ થાય તો આમાં આપણો મેળ પડે. આ બોર્ડની પરીક્ષા હશે. નાની નાની પરીક્ષામાં તો આવડું 80-90% લાવતા હોય. બોર્ડની પરીક્ષામાં લાવો ત્યારે સાચું ને. એમાં બોર્ડની પરીક્ષા અમારે પગ મૂકે ને એટલે ઓલા આમ બોલશે, ઓલા આમ બોલશે. એવા મીરાબાઈ ઉપર આક્ષેપો નાખ્યા નરસિંહ મહેતા ઉપર. કોરોના ખતરા શું બોલે સાહેબ? પોતાની પાસે આજ ભરેલું છે એટલે બીજાને શું આપે? આનંદ પોતાની પાસે છે જ નહીં. આનંદ ક્યાંથી મળે? આનંદ ધ્યાનથી મળે. આનંદ ઈશ્વરમાં એકાગ્ર થાવ તો મળે. કારણ કે ઈશ્વર આનંદ રૂપ છે, આપણી અંદર છે. અંદરથી કંઈક આનંદ મેળવો હોય તો તમે બીજાને આપો ને. આપણી પાસે આનંદ જેવું છે રોકવાનું. આપણે એવું શું કર્યું કે આપણને અંદરથી આનંદ મળ્યો? આનંદ સત્સંગથી જ મળે, આનંદ કથાથી મળે, આનંદ ભગવાનનું ભજન કરવાથી મળે, આનંદ ઈશ્વરમાં ડૂબવાથી મળે.
એ તો કઈ કર્યું નથી, એટલે એને આમાં આનંદ જ ન આવે. એક બાપ દીકરો ગાડું ડુંગળીનું ભરીને વેચવા ગયેલા. હવે આ દ્રષ્ટાંત તો 50 વર્ષ પછી નહીં કામ આવે, પણ અત્યારે તો જીવતા નથી પૂરું. ગાડા બધા જોયેલા છે. ડુંગળી વેચવા ગયેલા, કોથળા ભરી ભરીને ડુંગળી વેચીને વળ્યા. એટલે કોથળા ખાલી હતા, એ પેલા ભંડારી નાખ્યો. તડકો કે મારું કામ. બાપ દીકરો ગાડું લઈને આવે, માથું ચડી ગયું છોકરાને બાપને. તો એના બાપે કીધું કે છોકરા કે શું, કે આ રસ્તામાં ગામ આવે ને એમાં એક મારો મિત્ર છે, એનું પોતાનું નામ છે, અને માળી છે, ગુલાબના ફૂલનો ધંધો કરે છે. આપણા ત્યાં અવારનવાર આવે છે, અને આપણે સારું એને માન આપીએ, ખવડાવીએ, પીવડાવીએ. આપણે થોડી વાર ત્યાં જઈએ, એકાદી ઊંઘ લઈ લઉં ને, મને થોડોક આરામ થઈ જાય તો મારું માથું ઉતરી જાય. ચાલો બાપા, એના ત્યાંનો પેલો ઘરજણી રાજી રાજી થઈ ગયો. કેટલા મારા ત્યાં કોઈ દી આવ્યા નથી. એની પત્નીને કે જલ્દી જલ્દી ચોખા પીનો શીરો બનાવી, કે કાંઈ ખાવું નથી, માથું ચડી ગયું છે, અમને જરાક એક ખાટલો નાખી દો ને રૂમમાં, તો કે ઊંઘ આવી જાય, માથું ઉતરી જાય. ઘરધણી એના છોકરાને કીધું, બેટા આપણો રોજ ત્રીજો રૂમ છે ને, આપણે ગુલાબના ફૂલ ભરવી, કે આ એ રૂમની અંદર ગુલાબની મસ્ત સુગંધ આવે છે, અને આ બે ખાટલા અહીંયા નાખીએ એટલે ગુલાબની સ્વર્ગ આવશે ને, એટલે આપણે ઊંઘે હારી આવી જાય, અને માથું ઉતરી જાય. અને છોકરાએ બે ખાટલા નાખી દીધા, પાતળી જા. હવે આખી જિંદગી ડુંગળી ભેગા મોટા થયેલા. આમ ત્યાં પડકા ફેરવે, આમ ત્યાં પડકા ફેરવે. પછી એના બાપાએ છોકરાને કીધું, બટા કે શું રૂમમાં નકરી ગંધ આવે છે, ઊંઘ નહીં આવે, શું કરશે? કે આપણા ગાડામાં ઓલા ડુંગળી ભરેલા કોથળા મળ્યા, ઈ લેતો આવી. આપણને આમાં આવે ગંધમાં ફાવે કે? અને પછી ડુંગળી વાળા કોથળા લાવ્યા, અને બે બાપ દીકરા માથે ઓઢ્યા, પછી જે સુકાઈને આવી ને ડૂબી ગયા, લપી ગયા. સમજાય ને ઘર? આ ગુલાબની સુગંધ છે, પણ ડુંગળીમાં રોટેલા ને આમાં નો ગમે, એમને ઓલામાં મજા આવે, એમાં માથા ઉતરે એમને. ક્યાં ગુલાબ ને ક્યાં ડુંગળી, તમે કઈ તો વિચાર એવું છે. શું આપણે સમાજને આપી શકીએ? શું આપી તો કલ્પના તો કરો. આપણી અંદર એવું કંઈક હોવું જોઈએ કે આપણે બીજા, આપણને આનંદ આવે ને બીજાને આનંદ આવે. એટલે નંદ રાજાનું જીવન એવું હતું કે આખા ગોકુળને આનંદ આપતા હતા, અને યશોદાનું જીવન એવું હતું બધાને રસ આપતા હતા, એટલે ત્યાં કૃષ્ણ બનાવ્યા હતા. આવું જીવન હું તમે બનાવીએ તો આપણાથી કૃષ્ણ બનાવે. સવાર થયું ગોકુળમાં, બધાને ખબર પડી છે નંદ બાબાના ત્યાં લાલાનો જન્મ થયો છે. આને ગોકુળની ગોપીઓ કે સુંદર વસ્ત્ર આભૂષણો પહેરી, સોનાની થાળી એમાં દિવેટ ને બધું મૂકીને આવે છે. અને સારી સારી વસ્તુ લાવે છે, લાલાને ભેટ આપે છે, આરતી ઉતારી છે. જો ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા ને, ત્યારે ભગવાનનું પ્રથમ દર્શન ગોકુળની સ્ત્રીઓને થયું છે, પુરુષોને પછી. એવું કારણ છે. જો ભગવાનમાં એવું રાગ દિવસ ન હોય કે હું સ્ત્રીઓને દર્શન આપું, પુરુષને ન આપું, પહેલા એમને મળવા દઉં, એવું કઈ હોય. આ કથાનો અર્થ એવો થાય, સ્ત્રી એટલે આકૃતિની વાત નથી, અહીંયા સ્વભાવની વાત છે, અંદરની પ્રકૃતિની વાત છે, અંદરના સ્વભાવની વાત છે. સ્ત્રી છે ને, એનું હૃદય કોમળ બહુ હોય, સ્નેહાળ હોય, પ્રેમાળ હોય. ભક્તિનો માર્ગ એવો છે કે ભક્તિના માર્ગમાં કઠોરતાની કોમળતા હોવી જોઈએ.
સ્વભાવમાં મધુરતા હોવી જોઈએ. એટલે સ્ત્રી હોય કે પુરુષ હોય, જેનું હૃદય કોમળ હોય, જેનું હૃદય સ્નેહાળ હોય, પ્રેમાળ હોય, આ બધું બહુ ગમતું હોય, તો કે ભગવાનની પાસે વહેલા પહોંચશે. સમજાય તો આપણી કથા છે. પુરુષો નહીં, શું કામ? એના હૃદય કઠોર હોય છે. અને એમાંય ગાય માટી હતી ને ત્યાં સુધી તો કઈ કે થોડા ખારા હતા. ગાય માટી કોમળ હોય ને, ગાયનો છાણથી પેલા લીંપણ કરતા, એટલે લીંપણ હતું ને ત્યારે થોડા કે કોમળ હતા. આ પથ્થરની સ્ટાઇલ છે પછી તો મારા પથ્થર જેવા થઈ ગયા. ભક્તિની વ્યાખ્યા આટલી જ થાય. ભગવત ચર્ચા કરતા આંખમાંથી પાણી વહેવા માટે એટલી તો એની કોમળતા હોય. રૂવાડા ખડા થઈ જાય, નેત્રોમાંથી પ્રેમ વહેવા માંડે, આવો ભાવ જાગે છે. બસ સ્ત્રી હોય પુરુષ હોય, એને જલ્દી થાય. ગોકુલમાં 12મો દિવસ આવ્યો, 12. ભગવાન શિવને ખબર પડી છે કે ગોકુલમાં ભગવાન કૃષ્ણ પધાર્યા. ચલો જાઓ. ભગવાન કૃષ્ણ તૈયાર થયા છે, એમની સાથે શૃંગી અને ભૃંગી બે ગણ હતા. પ્રભુ ક્યાં જાઓ છો? કે હું ગોકુલમાં જાઉં છું. કૃષ્ણ ત્યાં પધાર્યા છે, ભગવાન પધાર્યા છે, ત્યાં જાઉં છું. તો કે અમને લઈ જાઓ. શિવજી ના પાડે છે, હું એકલો જાઉં. કે કેમ? તમે જો મારી સાથે હશો બે જણા તો તમે મૌન નહીં રાખી શકો, બકવાસ કરશો, બોલશો, એટલે મને નથી. મૌન રાખીને જવાય. અને મૌન જેને રાખવું હોય, જીભથી તો ન બોલે પણ અંદરથી ને ન બોલવું હોય તો બીજો વ્યક્તિ ત્યાં ન હોવો જોઈએ, વ્યક્તિ એકલો હોવો જોઈએ. ઈશ્વરના દર્શન એને જ થાય કે ઈશ્વરના દર્શન કરવા માટે નીકળેલો સાધક એટલે ભક્તિ કરે, ભજન કરે, ધ્યાન કરે, ચિંતન કરે, જે કરતો હોય જેને પરમાત્માને પામવું છે એને એકાંત પ્રસન્ન કરવો જોઈએ, ભીડ નહીં. એકલાની યાત્રા છે. અને હવે સાચો અર્થ સમજો. એકલા એટલે બહારથી એકલા નહીં, અંદરથી એકલા. આની અંદર તમારો આત્મા એક જ રહેવો જોઈએ, એની અંદર બીજો વિચાર ન જન્મવો જોઈએ, બીજો સંકલ્પ ન જન્મવો જોઈએ. એટલે સંકલ્પ વિકલ્પ રહિત રહેવું, એનું નામ એકલાપણું કહેવાય. સમજાય તો? ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન નયત સંકલ્પો ભવતિ. જેને સંકલ્પ વિકલ્પ છોડ્યા નથી ને એ કોઈ ભક્ત યોગી બની શકતો નથી. આમાં કોઈ સંકલ્પ ન થાય, વિકલ્પ ન થાય. એક જ ધારી આત્માની સ્થિતિ. આંખથી કંઈ પણ જોવામાં આવે તો મન ઉપર કોઈ તરંગ નો ઉભો થાય, અને કાનથી કંઈ પણ શબ્દ સાંભળવામાં આવે તો અંદરથી કોઈ ક્રોધનો કે રાગ દ્વેષનો તરંગ ઉભો ન થાય. સ્પર્શ કરવામાં આવે, ટૂંકમાં કે સંસારમાં માણસ જતો હોય, જોવામાં, સાંભળવામાં, સ્પર્શમાં, ઊંઘવાનું જે કઈ આવે તે અંદર બદલાય. એક જ ધારી સ્થિતિ રહે, એને કહેવાય એકલો જઈ રહ્યો છે. આવું તો એકલા પણ આપણને ગમતું નથી ને. ગમે એમ તો નહીં. તારા જેલમાં કેટલાક ગુનેગારો એકલા જ હોય છે, કેટલાક ગાંડા થઈ જાય. શું કામ? કે અંદરથી ભીડ ઊભી કરે છે, અંદરથી કોઈની સાથે વાત. અને આ તો આપણો એવો ઉભો છે, ક્યારેક કાકતરો કરજો. કાયમ જે માણસ બહુ માણસ ભેગા રહેતો હોય ને એને ક્યારેક ઘરમાં રહેવાનું, બધા કામ જતા રહ્યો, પછી અંદર બંધ કરી રૂમમાં એકલું રહેવાનું. તમે એકલા નહીં હોય, તમે અંદરથી કેટલી ભીડ ઊભી કરશો. માણસને યાદ કરો ને એની સાથે વાતો કરતા હોય, અંદરથી આવું બધું થાય, ચાલુ થઈ જાય. સારી વાતો, વૃદ્ધ વાતો, છલાનો ઉકાવે હમણાં તમને મેં યાદ કરતા એકલો આવું છે. એકલપણાની યાત્રા છે. સમજાય તો? બહારથી કદાચ ભલે ભીડમાં રહેવાનું થાય,
ભીડમાં રહીને માણસ એકલો રહી શકે છે અને એકાંતમાં એકલો રહીને માણસ ભીડ ઊભી કરી શકે છે. અત્યારે આપણે ભીડમાં છીએ ને, પણ બહારની ભીડ છે, અંદરનો કઈ વિચાર ન કરે, નિર્વિચાર અવસ્થામાં હોય તો ભીડમાં રહીને માણસ એકાંત મેળવી કહેવાય. પણ આપણને બહારની ભીડ ગમે છે, અંદરની તો ગમે નહીં. એકલું રહેવાનો અભ્યાસ નથી અને ગમતું નથી. મંદિર દર્શન કરવા જાઓ એમાં તમે મોટે ભાગે કોક જ એવા છે એકલા જાતા છે, એકલા થાય છે, ગમતું નથી, ભીડ જ ગમે છે. અને બે થયા એટલે બકવાસ ચાલુ થાય, વાતું ચાલુ થાય, વાતું કરતા કરતા મંદિર જવાનું, વાતું કરતા કરતા મૌન નહીં. ભગવત પ્રાપ્તિનો માર્ગ એ ચૂપ રહેવાનો માર્ગ છે. ચૂપ રહેવાનો નથી, ચૂપ થાવ. તો આપણી કથાથી શિવજી કે મારી સાથે કોઈ નહીં, એકલો જ હતો. શિવજી પછી આવ્યા છે. अंग विभूति गते तुम्हारा शेष कांत निकटारो अंगोटी रक्त भारत आसन पर बात तुम्हें लेकर कंचन भार धरायो तो भिक्षा की जाओ आसन पर बात तुम्हें धरायो नगर में जोगी आया भेद कोई समझ न पाया अजब है तेरी माया नगर में जोगी आया ओ सबसे बड़ा है तेरा भोलेनाथ 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 कृष्ण मोटा शिव नाना. ભગવાન શિવજી એટલા માટે આવ્યા છે, ગોકુળને ભાન કરાવવા માટે જોગીના વેશમાં આવ્યા છે. લોકોને ખ્યાલ આવે કે હજુ તો આમના ત્યાં બાળક જન્મો જ છે અને મોટા મોટા જોગી આવવા માંડ્યા તો પછી આ બાળક સામાન્ય નથી. એક ભાન કરાવ્યા છે. લોકોને નક્કી થાય કે આ ગામની અંદર એક વ્યક્તિનો જન્મ થયો છે, જ્યાં તો જોગીઓ આવવા માંડ્યા છે. યાદ કરાવ્યા છે, આપણે યાદ કરાવ્યા. પછી તો જોગીના સમાચાર મોકલા છે અને યશોદાને કોઈ ભિક્ષા લેવા નથી આવ્યો. યશોદાના ત્યાંથી બાળકનો જન્મ થયો છે, એ મારું બાળક છે.
આશ્ચર્ય સમાચાર આપ્યા છે કેટલીક સ્ત્રીઓ કે માં એક જોગી આવ્યો છે ભિક્ષા દેવા માટે ગયા તો એને ના પાડી કે મારે ભિક્ષા કાંઈ જોતી નથી, આમ બાળક જોઈએ છે એને રમાડવું. જશોદા કે હજુ તો 5 દિવસનો થયો, હું બહાર કેમ ખાય? એટલે એને સમજાવો, પૈસા આપો, વધારે કઈ જોઈતું હોય તો કઈ બીજું આપો, ભિક્ષા આપો, વધારે આપો તો રાજી કરે. પણ એમને ના પાડી દઉં કે બાળક તો બાળક નહીં. ભગવાન શિવજી દ્વારે હઠ કરી બેઠા છે કે જ્યાં સુધી બાળને તમે નહીં લાવો ત્યાં સુધી હું જઈશ નહીં. જશોદા ના પાડે છે. વિજ્ઞાન એવું કે છે કે બાળકનો જન્મ થાય ને પછી એને 1 મહિના સુધી અંધારામાં રખાય, ત્યારે દિવાલમાં એને બહાર કઢાય. આ તો વિજ્ઞાનને નહીં સમજવાને કારણે પછી અમારા માતાજીની આદિ છે 9 મહિનો બહાર ન કઢાય. આ તો લોકો વિજ્ઞાનને નહોતા સમજતા. 280 દિવસ માના ઉદરમાં જે રહ્યો હોય એ અંધારામાં રહ્યો હોય. હવે અઠવાડિયું ખાલી એક ઓરડીમાં રહેજો અંધારામાં, પછી બહાર તમે જોજો પ્રકાશને સર્વ નહીં કરી શકો. એટલે સીધો પ્રકાશ પડે તો આંખ જતી રહે. આપણે ગામડાની અભણ ભાઈઓ ક્યાં ડિગ્રી મેળવેલી હતી? અંધારામાં બાળકનો જન્મ થાય, દિવાલ ચાર હોય એટલે અંધાર હોય તોય પડદા બાંધી દેતા કે બહારનું સહેજે અંજવાળું ના આવવું જોઈએ. 1.5 મહિના સુધી એને બહાર ન કઢાય. શું કામ? એના આંખથી જોવાનો અભ્યાસ નથી, અને કોઈ પ્રકાશ આવશે તો એની આંખ જીતી રહેશે. ગામડાની બાઈ સમજતી હતી, ડિગ્રી વાળી નથી. એમ તો બાળકનો જન્મ થયો નથી, એમ તો ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું. ફોટા વિડિયા કેટલું નુકસાન થાય. મોબાઈલ કેટલું નુકસાન કરતા. છેવટે જશોદા મારે હઠ કરી છે. જોગી હઠ એવી છે ને, જોગી હઠ, બાળ હઠ, બોલી તો ખબર જ છે. હવે એક સ્ત્રી હઠ, બધાને ખબર છે, કોઈ વિચાર કઈ ઉપરતું નથી. તો જશોદામાં લઈને બહાર આવી છે, અને જશોદામાં જોવે છે આવડું મારો લાલો ડરી જાય. દૂરથી જોઈ લીધા ને, મારા લાલાને જોઈ લીધો ને બાબાજી, મારા ખોડામાં મારે રમાડવો છે. ના પાડે. એક તો હજુ બાળક છે, અને આ દાઢી ને મોટી જટાયું ઉઘાડું માળા, ડરે નહીં છોકરા? તો ડરે ને. અને આ તમે મોટા ભાગે જુઓ પહેલા જમાનામાં, અત્યારે તો શું દાડો આવ્યો, લગભગ 2 નો છોકરા સાના નો હતા, અમારાથી જ સાના રાખે. 7-8 વર્ષ પહેલા હું અહીં ઉભો હતો, સકડો આવતો, સકડામાં એક નાનું બાળક સીતાપુરથી નહોતું હતું. ભાઈ ઘણો છાનો રાખતો જ પણ નહીં રહે, છાનો ન રહે. સકડો મને જોયે કે તો આવો ઉભો કરી જશે. છોકરો ચૂપ થઈ ગયો. કઈ માંગુ ને આપણે આ ગામમાં આવ્યો તો બીજા કામમાં છોકરો. અને પછી એ ઘરે જઈને શું કે છોકરો પણ તરત છાનું રહ્યું, સીતા પર જીવતું હતો. લઈ જાય ને એવો તમારો પ્રતાપ છે. બાળપણથી જ જેને સાધુથી બીવડાવ્યા હોય એ છોકરા મોટા થઈને કરે શું? શાસ્ત્રોમાં લખ્યું છે, જે મહાપુરુષની દ્રષ્ટિ, ઉર્જાવાન પુરુષ હોય અને એની નજીક કોઈ બાળકને લઈ જાય અને જો ભાવ કરે અને દ્રષ્ટિ દ્વારા જો કૃપા કરે અને હાથ દ્વારા સ્પર્શ દ્વારા કૃપા કરે ને, તો સાહેબ મહાપુરુષના કંઈક સંસ્કાર બાળકમાં આવે. સંસ્કાર આવે. આપણે તો પહેલેથી જ બીવડાયા હોય, બીજા ભાવ આવશે, બીજા ભાવ એવું જોરથી બોલે ને એટલે છોકરાને ને આ બાળક નામનું કંઈક એવું જનાવર આવતું હોય છે. બાબાજી પારણામાં જેને છોકરા બીવડાવી દીધા હોય ને
કાંઈ જિંદગીમાં નોકરી કામ કર્યું કાંઈ ન શું કરીએ કે ઘોડિયામાં પીવડાવવાનું ચાલુ કરી દીધું. વિકળ જ થાય, મોટા થાય તો વિકળ જ થાય, કાંઈ ન કરીએ કે કાંઈ. ભગવાન શિવજીના ખોળામાં લાલાને પધરાવે છે, હાથ ફેરવે છે. નંદ યશોદા કહે છે કે બાબા તમને જ્યોતિષ આવડે છે? જ્યોતિષ તો આવડતું જ હોય ને, તો જ કામ કરતા. તમારા લાલાનું જ્યોતિષ જો, અને જ્યોતિષ જોવે છે બહુ ભાગ્યશાળી છે, આ તો બહુ ધનવાન બનશે, માન પ્રતિષ્ઠા વૈભવ ને બહુ બધાને વાલો લાગશે. બહુ રાજી થઈ ગયા. લગ્ન કેમ થાય છે એ બહુ ચિંતા હોય હો માને. માતાઓને છે ને હાવ થવાનો બહુ શોખ હોય. સાસુ થઈ જાય ને એટલે તમારા મહિનામાં તો શરીર વધી જાય. બોલો ચેરી હાંકડી પડે એની ચાલ ફરી જાય. એટલો શોખ હોય સાસુ થવાનો. પણ 2 મહિના 6 મહિના થાય ને લગ્ન ની બહુ થાય. યશોદામાં કહે છે મારા લાલાના લગ્ન ક્યારે થશે? અને પછી તો કહે છે કે આટલું વર્ષ બેસે ને ત્યારે લગ્ન થશે. પણ એમ કહે છે કે 16,000 આને પત્ની મળશે. એક નહીં, 2 નહીં, 16,000. યશોદામાં તો ઢીલા બાબા હરખી રીત જો મને કે તમારા હાથમાં ફેરફાર જોવામાં કઈ ફેરફાર નથી થતો. આજકાલ એક બાઈ આવે તો છે અડધા કરી નાખે છે જણને. તો હોડ દેવા તો મારા બાપાનું શું થશે? મારા છોકરા તો કે તમારો નાનો એમને અડધી કરી નાખે એવો થવાનો. ચિંતા ન કરો. ભગવાન શિવજી બધાને મળી ત્યાંથી ગયા છે. 13નો દિવસ છે. દર વર્ષે નંદ રાજા 13ના દિવસે કંસને કરવેરો આપવા જાય છે. આ કરવેરો લઈને આવે છે. પૈસા છે, સોનાની વીંટી છે, જે કરવેરા બાબતો લઈ થોડીક કરવેરાનો જે થતો તો નથી વધારે લઈને આવે છે. એટલે કંસ એમ કે છે કે આટલી બધી વસ્તુ કેમ લાવ્યા? મારા હિસાબથી વધારે લાવ્યા છો કે મારા ત્યાં કેટલાય વર્ષે બાબાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો ને એટલે હરખને હું આટલી વસ્તુ ભેટ આપવા આવ્યો છું. કરવેરો નહીં, પ્રેમથી ભેટ આપવા આવ્યો છું. કંસે આશીર્વાદ દીધા, છોકરો તમારો ધનવાન બળવાન બને, દુનિયામાં એના કોઈ શત્રુ ન રહે, શત્રુ હોય તો એનો નાશ થઈ જાય. આવું કંસ કોઈ નથી. પછી તો ત્યાંથી વસુદેવ પાસે ગયા છે અને વસુદેવને બંને વાતો કરી છે. કંસને ખબર પડી છે કે ગોકુળમાં મને મારનારો જન્મ છે. કોના ત્યાં ક્યાં બધી જાજી માહિતી તો છે નહીં, પણ એટલા એને સમાચાર મળ્યા. માએ કીધું ને ગઈકાલે આપણે કથા કે તને મારનારો તો ગોકુળમાં પહોંચી ગયો છે. એટલે હવે એને મારવો જોઈએ. એને મારવું તો ગમતું નથી કંસને. કંસની એક બેન હતી, એનું નામ હતું પૂતના. અને એ કંસ પૂતનાને એમ કહે છે તું જા ગોકુળમાં. આ પૂતના વિશે ભાગવતમાં લખ્યું છે કે નાના બાળકોનું ભક્ષણ કરનારી હતી અને 3 વર્ષ સુધીના બાળકોનું ભક્ષણ કરતી હતી. મોટા નહીં, બહુ સમજવા જેવી કથા. એટલે કે તું જા, બધા બાળકોનું ભક્ષણ કરી જાય છે, નાનું ભક્ષણ કરી જાય એટલે મારું બચાવ થાય, મારું મૃત્યુ થાય. પૂતના, કોઈનું નામ પૂતના ન હોય, અગાઉ નહોતું, અત્યારે નથી. પૂતના શબ્દનો અર્થ થાય પૂતના, પવિત્ર નથી તે પૂતના અર્થ થાય. પૂતના શબ્દનો અર્થ થાય પવિત્રતા નથી તે પૂતના. તો પવિત્ર શું છે એ સમજાય તો એનો વિરુદ્ધાર્થી અર્થ સમજાય. ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે નહીં જ્ઞાનેન સદસમ પવિત્ર વિદ્યતે.
હે અર્જુન, આ જગતમાં જ્ઞાન સિવાય કાંઈ પવિત્ર નથી. જ્ઞાનનો એક અર્થ જ પરમાત્મા થાય. પરમાત્મા જ પવિત્ર છે અને એનો વિરુદ્ધાર્થી તો કે વાસના અપવિત્ર છે. પૂતના 3 વર્ષ સુધીના બાળકનું ભક્ષણ કરતી હતી, 4થા વર્ષના બાળકનું કેમ નહીં? પહેલી વાત તો એ છે કે ગમે એવી રાક્ષસી હોય તો કે બાળકોને ન ખાતી. માંસ ભક્ષણ કરનારા ઘણા એવા નર જીવો હોય છે, પણ કઈ 2-3 વર્ષના બાળકનું ભક્ષણ કરે? અધ્યાત્મ અર્થ એવો થાય, જે વ્યક્તિ હજુ પગલા માંડ્યા હોય ભક્તિના માર્ગમાં, હજુ શરૂઆત જ થઈ હોય, થોડુંક વહેલા ઉઠતા શીખો હોય, થોડીક માળા કરતા શીખો હોય, ધ્યાન કરતા શીખો હોય, ધીમે 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 રજોગુણી તમોગુણી આહારનો ત્યાગ થયો હોય, ભગવાનનું ધ્યાન કરતો હોય, એટલે શરૂઆત જે થઈ ગઈ તો બાલ્ય અવસ્થા કહેવાય ને સાધકની. એટલે આ ભૂમિકા વાળાને વાસના જે છે ને ક્યારે પછાડે, ત્યારે એનું ભક્ષણ કરી એનું નક્કી ન કહેવાય. સાવધાની રાખવી જોઈએ. એને બાળક કીધો છે, હજુ માયા પર વિજય નથી લઈ લીધો, વાસના વિકારોને જીતી નથી લીધા, હજુ તો એને જીતવા માટેનો પ્રયાસ છે. એને સાત્વિક આહાર ચાલુ કર્યા, એને ભક્તિ ચાલુ કરી છે, પણ એને એવું માની નહીં દેવાનું કે હું હવે પવિત્ર થઈ ગયો, હવે મને માયા શું કરી શકે, મને વાસના શું કરી શકે, એ કાંઈ વિચારાય નહીં. ક્યારે વાસના હડકાયા કૂતરા જેવી વાસના કીધી છે. હડકાઈ કૂતરું હોય ને એને ભાન હોય, ગમે એને બટકા ભરી લે, એનો વાસના ને નહીં, ગમે એને બટકું ભરી લે, ગમે એવું તો કે ભગત છે, સાધુ છે, બધાની પાસે એક વાર તો આવે પૂતના, એક વાર તો આવે. 3 વર્ષના બાળકનું ભક્ષણ કરતી હતી, એનો અર્થ એ થાય વ્યક્તિ જ્યારે પરમાત્માના માર્ગમાં જાય છે ને ત્યારે અમુક કક્ષાએ પહોંચે ત્યારે એની અવસ્થા એવી આવે છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ 3 અવસ્થા છે. હમણાં આપણે જાગ્રતતાની અર્થ કર્યો ને, સંસારમાં જાગી ગયેલો છે, ઇન્દ્રિયોને આધીન નહીં, કામને આધીન નહીં, જાગ્રત અવસ્થા છે. પણ જાગી ગયો હોય તો એવું માનીને લેવાનું, હવે હું કાયમને માટે જાગેલો રહીશ, ક્યારે સુઈ જવાનું સંસારમાં થાય નક્કી નહીં. ભલે વેલા પાંદડા કેમ ખાતા નથી, ગમે એવા સંયમ નિયમ કેમ નથી, ભક્ષણ કરી જાય વાસના. અને વાસના અપવિત્ર છે. ગોકુળમાં આવી છે, જે આપણા અર્થ કરવા ગોકુળ છે. વાસના ક્યાં આવે? આપણી અંદર જ આવે. આપણી અંદર ક્યારે વાસના આવી જાય કાંઈ નક્કી નથી. હવે નંદ બાબા જ્યારે મથુરા ગયા ને ત્યારે બધાને કહ્યું હતું તો પેરો ભરજો, કોઈ આવી ન જાય એવા કે કઈ તકલીફ પડે આપણે ગોકુળને, ચોકીદારો રાખ્યા હતા. પણ જ્યાં આ પૂતના રાક્ષસી આવી છે ને, ચોકીદાર તો અંજાઈ ગયા, કઈ બોલ્યા જ નહીં, કોઈ હટી ગયા, વાસનાની જગ્યા મળી ગઈ, નંદ બાબાના આંગણે પહોંચી ગયા, સમજાય છે. જ્યારે જ્યારે વાસના વિચારનાર મોટા ભાગના લોકોએ જગ્યા કરી દીધી છે, એની સામે એને હુમલો કર્યો નથી, કાંઈ વાંધો નહીં. હા, તો કાયમ માટે રચ્યા કે છે કાદો મારે, આપણે એક વખત કાદોમાં પડવા શું વાંધો, જગ્યા કરી દે છે. ભાગવતમાં લખ્યું છે પણ ઠંડી તૈયાર થઈને આવેલી છે, એને પતન કરવું છે, એટલે બહારથી લડી આવડી હોય. ભાગવતમાં લખ્યું છે એના સ્તન ઉપર ઝેર ચોપડીને આવી છે, હું જાઉં અને લાલાને સ્તનપાન કરાવું અને એના મોઢામાં ઝેર આવી જાય, એને મારી નાખવું. બહારથી લડી આવડી છે, અંદર ઝેર છે. શું ભાવની નાખી છે? મારવા. વાસના એવી છે સાહેબ, શરૂઆતમાં મીઠી લાગે, સુંદર લાગે, રળિયામણી લાગે, પણ અંદર ઝેર છે. એ જ વાસના આપણું પતન કરે.
એ જ મારી નાખે. એનાથી બચવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, સાવધાની રાખવી જોઈએ. રામાયણમાં કથા છે, હનુમાનજી લંકા તરફ જતા હતા તો પેલે સુરસા નામની રાક્ષસી આવી. એ પોતાનું મોઢું પોડું કરે તો હનુમાનજી ડબલ થાય. અરે આ એ કોઈ કથા જ નથી. જ્યાં જાઓ ત્યાં વાસના છે, જ્યાં નજર કરો ત્યાં છે, વાસના આવશે. એનો અર્થ એ થાય ભજન વધારતા જાઓ, ભક્તિ વધારતી જવાની, સત્સંગ વધારતો જવાનો. નહીંતર આ મન ક્યારેક કમજોર બની જાય એનું કાંઈ નક્કી કહેવાય. કરોડનો વ્યક્તિ કોડીનો થઈને ઉભો રહે, જરાય વાર નહીં લાગે. સમજાય તો બહુ સરસ કથા છે. ઝેર છે, પતન કરી નાખે. મહેલમાં આવી ગયું. ભગવાન જોવે છે. ભગવાન પોતાના રૂમમાં સૂતા હતા અને એમાં પ્રવેશ કર્યો પૂતનાએ. અને જ્યાં પૂતનાએ પ્રવેશ કર્યો અને ભગવાને એની સામે જોયું, ભાગવતમાં લખ્યું છે આંખ બંધ કરી દીધી. આંખ બંધ કરી દીધી. કઈક તો કારણ હશે ને, મારી નાખવા માટે આવી છે. ખરેખર ભગવાન રડવા જોઈએ, એકદમ રડે, બધા ભેગા થઈ જાય. રાક્ષસી છે ને, બધા ભેગા થઈ જાય તો બોલતા તો નહોતા. હજુ તો 5 દિવસના છે તો એને કાઢી મૂકે. પણ બહુ સમજવા જેવી કથા છે, કારણ કે કથા એ વાર્તા નથી, એ તો આ તો ઘટના ઘટી ગઈ યુગો પહેલા. પણ હવે તો આપણા માટેની આ કથા છે, એ તો આનું રહસ્ય સમજાય તો. ભગવાન શ્રી કૃષ્ણ મને તમને એમ કહે છે કે વાસના ગમે ત્યારે આમાં આવી પ્રવેશ કરે ત્યારે આંખ બંધ કરી દેવાય. અને જો ત્યાં આંખ બંધ કરી દેવાય, જેને તેને આંખ ન અપાય. પાપનો આરંભ જ આંખથી થાય. વાસના ત્યાંથી પ્રવેશ કરશે. જરૂરથી વધારે કોઈની સામે જોવું યોગ્ય નથી. ભગવાન એમ કહે છે જેને તેને આંખ ન અપાય, આંખને જેટલી બને એટલી બંધ રાખતા શીખવી જોઈએ. એક અર્થ એવો થાય, ભગવાને આંખો બંધ કરી દીધી, એનો અર્થ એક પૂતનાને મારવી છે. વાસનાને જેને મારવી હોય ને એને આંખ બંધ કરી ભજન કરાય, અંદર એકાગ્ર થવાય. કારણ કે વાસના અંદર આવે છે અને આત્મા અંદર છે. આત્માની અંદર ડૂબી જવાય, આત્મામાં એકાગ્ર થવાય. એટલો બધો અંદરનો પાવર આવે તો વાસના બની જાય. એટલે ઉપાસના કરો એમ. હશે તો ખરા, જેની ઉપાસના જો વધારે હશે તો વાસના પાછી જતી રહેશે. શું કરે? સુરપંખ નાવીથી રામને, લક્ષ્મણને તમારી સાથે પરણું, આમ જાય. રામને કાંઈ ન કરી શકી, લક્ષ્મણજીને કાંઈ ન કરી શકી. શું કામ? કે બાજુમાં સીતાજી બેઠા હતા ને એના પ્રતાપે. સમજાય તો કથા. સીતા એટલે ભક્તિ, રામ એટલે જ્ઞાન અને લક્ષ્મણ એટલે વૈરાગ. જેની બાજુમાં ભક્તિ બેઠી હશે, એટલે જેના જીવનમાં જો તીવ્ર ભક્તિ હશે ને તો ત્યાં જ્ઞાન ને વૈરાગ બે હશે. અને પછી વાસના રૂપી સુરપંખના ભલે આવતી હોય એ આંટા મારવાથી એનું કાંઈ ન થાય. મન નો ડગાવી શકે. એક નહીં 1000 સુરપંખના કેમ નથી આવતી. પણ આ જીવનમાં ત્રણેય હોવા જોઈએ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. આંખો બંધ કરી દીધી એનો અર્થ એ થાય, ભગવાન કહે છે કે ઉપાસના કરો. તમે જ્યારે સ્મરણ કરો ત્યારે આંખ બંધ રાખીને કરો. ખુલ્લી આંખે તો શું થાય? માણસ તો આમ કરતા હોય. શું એથી ફાયદો? જ્યાં આંખ જાય ત્યાં મન જાય. આ તો નિયમ છે, હકીકત ને. તમે અત્યારે ક્યાંક અમને જોવું છે તો તમે એવું કરી શકો કે આંખ ત્યાં જવી જોઈએ, મારું મન ન જવું જોઈએ. એની સાથે જોડાય. મન અને આંખ એ તો પતિ પત્ની છે, બહુ નિકટનો સંબંધ છે. આંખ ગઈ એટલે મન ગયું, સ્વાભાવિક છે. એટલે આંખ બંધ રાખીને અંદર નજર કરાય, એટલે અંદર એકાગ્ર થવાય. સ્મરણ કરતી વખતે એકાગ્ર ચિત્તથી માળા કરો, આંખ ખુલ્લી રાખશો. અને ટેવ પડી જોઈએ ને પટપટ કરવાની તો પછી કંઈક બાંધી દે.
સવારમાં પૂજા કરવા બેસીએ ને એટલે કાપડનો પટ્ટો રાખવાનો અને બાંધી દેવાનો, પાછળ ગાંઠ વાર દેવાના. હા, સવાલ નથી કહેતો, હકીકત કહું છું. અભ્યાસ કરો 10 મિનિટથી લઈને 3 કલાકનો. 3 કલાક 6 કલાક જો પાવર મળે ને તો પૂતના કઈ ન કરી શકે. 6 કલાક પાવર મળવો જોઈએ ભક્તિનો. કેટલી કિંમત હોવી જોઈએ મનુષ્ય જન્મની. આ જ અવતાર છે, જીતવાનો બીજા કોઈ અવતાર નહીં. એકદમ નજીક આવી છે પૂતના. આંખ બંધ કરવાના તો કેટલાય કારણો છે, એ બધા કારણો કરવા રહું તો સમય નથી. એક અર્થ એવો પણ થાય કે ભગવાનને પૂતના કઈ ન કરી શકે. ભગવાન કહે છે ભલે મારી મૈયાણી મને મારવાનો ભાવ દઈને આવી, પણ મને તો કઈ કરી શકવાનું નથી. મરવાની તો ઈ છે, પણ મર્યા પછી એનું હું શું કરું? એને બીજો અવતાર આપું કે મારા ધામમાં નીકળો. ભગવાન થોડો વિચાર કરવામાં આંખ બંધ કરે છે કે ભલે પાપી હોય ગમે તે હોય, પણ આવી છે તો મારા શરણે ને, અને મારા શરણે આવે અને એને હું સંસારમાં નાખું તો કોઈ મારો આશરો ન લે. આવી છે કોઈ પણ ભાવથી, વેરથી કે પ્રેમથી, પણ ઈશ્વરની પાસે જો પહોંચી જાય તો ઈશ્વર એનું કલ્યાણ જ કરે. લેકિન એને તારી રીતે એને ડુબાડે નહીં. એટલા માટે આંખ બંધ કરી હતી. યશોદાને કહે છે કેમ છો બેન, ઓળખો છો? યશોદા કે ના બેન. હા, પણ નો ઓળખો ને, હમણાંથી અવર જવર બંધ થઈ ગઈ ને. આપણે તો હગા થઈ કે બહુ નજીક ના બહુ છે કઈ નહીં, પણ શું છે કે આ નજીક ના હોય પણ આવા જવાનું રહે તો નજીક ના લાગીએ. બાકી તો હાવ હગા નજીક ના હોય પણ આવા જવાનું બંધ થઈ જાય તો છેટા લાગીએ. એટલે હું તો તમારી બેન છું કે એમ તો કે આ ઓળખાણ કાઢી દો. જોડા હોય ને, અને બેનનું ઓળખાણ જલ્દી એમ કાઢતા આવડે. બસમાં ગીરતી હતી એક ભાઈએ સીટ આપી દીધી બેનને, આવો બેસો, બેસી ગઈ. એ ક્યાં ઘરના કે ધાંગધ્રા લે તો કે આપણે બે બેનું થઈ. એ કેવી રીતે? અમારી બેને ધાંગધ્રા ગણતી એમાં બેન થઈ ગઈ. પહેલા ઘંટી ધાંગધ્રાની પકડ હતી ખબર, અમારી બેન થઈ જગ્યા આપી દે. બેનું છે આપણા પુરુષો બસમાં બેઠા હોય સીટમાં આમ નેપકિન મૂકીને બેઠા હોય, આમાં કોઈ આપવાનું ન હોય. આખો જગ્યા કોઈ ન બેવાય. તમને ઊંઘ ન હોય ને એટલે હળવી એ વાતો ક્યારેક કરું ને તો કે છે લાવા લાલાને હું રમાડું. થોડી ઘણી વસ્તુ લાવી હતી આપી અને પછી ઊંચો નીચો કરે છે, દબાડે છે. અને મોકો તો લેવો જોઈએ ને. એવો મોકો આવે પછી આને હું મારી નાખું. ભગવાન એમ કે છે મને મોકો આવે હું મારી નાખું, તારો ઉદ્ધાર કરી નાખ. અને પછી ભગવાને થોડુંક મારવાનું ચાલુ કર્યું ને, ખોળામાં સુવડાવી અને પછી એને સાડીનું આવું ઢાંકી અને પોતાનું સ્તન એના ભગવાનના મુખમાં મૂક્યું છે. ઝેર પૂતનાને એમ કે હમણાં ઝેર ચૂસશે મૃત્યુ થઈ જશે, પણ ભગવાને ઝેર ચૂસ્યું, એના પ્રાણને ચૂસવા લાગ્યા. અને જ્યાં પ્રાણને ચૂસે અને ત્યાં તો એના મુખમાંથી અવાજ નીકળે છે. શું બોલે છે? શામુંચમુંચાલમીતિ પ્રભાસિની નિષ્પિડ્યમાના અખિલ જીવ વર્મણી. મને મુક્ત કર, મને મુક્ત કર. અર્થ બે થયા. મને મુક્ત કર એટલે મને છોડ, મને છોડ. અર્થ થાય એના બે અર્થ થાય. મને સંસારમાંથી છોડ, મને સંસારમાંથી છોડ. ઈશ્વરના શરણે આવું છે. બાકી એવું લાગે મુક્ત કરે તો મને મૂકી દે, મારે જીવવું છે એવું નહીં. બે વાર છે, એક વાર કીધું ને તો એને બચવાનો અર્થ લાગે સા મુંચ મને મુક્ત કર. બે વાર બોલી છે મને મુક્ત કર, મને મુક્ત કર. એનો અર્થ એ થાય આ જીવ છે ને બે માં ફસાયો છે, રાગ અને દ્વેષ. દ્વંદમાં દ્વંદ બે આવે ને, રાગ અને દ્વેષ, સુખ અને દુઃખ, હાનિ અને લાભ, જય અને પરાજય,
નફો નુકસાન આ દ્વંદ્વ છે, બે એમાં ફસાયેલો છે. એટલે કે છે એમાંથી મને મુક્ત કર. મારે અને તમારે આ ભજન કરવું છે, ભગવાનને શરણે જઈ છે, પણ ભગવાનને ક્યારે એમ કીધું કે ભગવાન મને મુક્ત કર, આ રાગ દ્વેષમાંથી મને મુક્ત કર, મારાથી રાગ અને દ્વેષ કઈ છૂટતું નથી, સુખ આવે કે દુઃખ આવે મને કઈ અસર ન થાય, બચાવો મને મુક્ત કર. આપણે તો ભક્તિ શું કરતા નથી કરતા, એથી 10 ગણું તો માંગી લઈએ છીએ. હાજર નરવા રાખજો, પેલા માગે તો હાજર નરવા તમને રાખવા કેવી રીતે? ઉઠીને સીધું તમારે નકરું ખાટું તીખું ખાવું. હાજર નરવા રાખજો. પછી બધું આપણા સંસારના સુખો નિજ માંગણી કરીએ છીએ. મુક્ત કર મને, મુક્ત કર. ભગવાન એના પ્રાણને ચૂસવા લાગ્યા. આ અકળાઈ છે પૂતનાને એમ થયું કે હવે મને મારી નાખશે, એટલે પૂતના ઉછળી છે સીધી આકાશ માર્ગે. અને ભગવાન કૃષ્ણ એના પર સવાર થઈ ગયા છે. નાનું બાળક બેસે ને આપણે માથે એવી રીતે આકાશમાં ઉતરે. લોકોની નજર ગઈ, ગોવાળીઓ ગોપીઓ બધા દોડે છે, બચાવો બચાવો. કૃષ્ણને કોઈ બચાવો, કોઈ રાક્ષસી આવી લઈ જાય છે, લઈ જાય છે. દોડે 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 છે, ઉપર નજર છે બધા. કથા એમ કે ઉપર નજર રાખીને કોઈ દોડે તો ક્યાંક પડી ન લે. સમજવા જેવી કથા. આપણે બજારમાં દોડતા આપણે નીચું જોઈને દોડાય ને ઉપર જઈને દોડાય. વાતો ઉપર જઈને દોડે બધા ગોપીઓ ગોવાળા બધા દોડે છે. ઉપર નજર પડતા નથી. શું કામ? એ નજર ઉપર છે પણ પૂતનાની સામે નહીં, કૃષ્ણની સામે. જ્યારે કૃષ્ણની સામે નજર હોય ને એ કોઈથી પડે નહીં. ભલે દોડતો હોય સંસાર ના પડે. મથુરા આવ્યું, ભગવાને વિચારે મથુરાનો બગીચો આવ્યો છે, કૃષ્ણને ભાન આપ્યું. અને શરીર બહુ વિશાળ હતું પૂતનાનું, એટલે ભગવાને વિચાર કર્યું જ્યાં વધારે પડતા લાકડાની વ્યવસ્થા હોય અહીંયા જાને મારવી પડે. ત્યાંથી ભગવાને પછાડી ઝાડ ઉપર પડી, બીજા ઝાડ આવે, ત્રીજા ઝાડ આવે. આમ ઝાડવા રથડાય, ઝાડનો ઢગલો થઈ ગયો. પૂતના પડી અને એકદમ એક ગોપી આવી અને બાલ ભગવાનને લઈ ત્યાંથી ભાગી છે. અહીંયા બધા ભેગા થયા મથુરાના લોકો અને પુત્રનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ભાગવતમાં એવું લખ્યું છે કે પુત્રનો જ્યારે અગ્નિ સંસ્કાર કર્યો ને ત્યારે એને શરીરમાંથી અગર અને તગરની સુગંધો છૂટવા માંડી છે. તો આવું બધું લખવાની કઈ જરૂર ખરી? અગ્નિ સંસ્કાર થઈ ગયો, વાત પૂરી. એમાં આપણે અગ્નિ સંસ્કાર કર્યો અને એના શરીરમાંથી સુગંધ છૂટતી હતી એવું વાસમુનિ લખે. એમાં સાંભળવા વાળાને ફાયદો શું? વાસના છે ને એનામાંથી સુગંધ ના આવે, દુર્ગંધ જ આવે. વ્યક્તિ ગમે એટલો ધ્રુપાળો હોય, ગમે એવા સાબુથી સ્નાન કરવું હોય, ગમે એવા સેન્ટ છાંટ્યા હોય, પણ અંદર દુર્ગંધ ભરેલી હોય ને, બહારની સુગંધ અંદરની વાસનાની દુર્ગંધને દબાવી ના શકે. અને અંદર જો સુગંધ હોય, આત્માનું સૌંદર્ય ખેલેલું હોય, સાહેબ મહિનાથી નાયો ન હોય ને તો ગુલાબની સુગંધ આવે. બદ્રીનાથ બાપાનું તમે નામ સાંભળ્યું ને ભગવાન, હજુ એના હયાતીના જીવે મહિના 2 મહિના થાય ત્યારે સેવકો પરાણે નવડાવતા નાતા નહોતા. સાહેબ ઉખડની ચંદનની સુગંધો આવતી એમના શરીરમાંથી. કેટલો આત્મા સુંદર હશે, સુગંધિત આવે છે. નિર્વાસનિક જેનું જીવન બની ગયું, એટલા બધા પવિત્રતા એટલી બધી આવી જાય ને વ્યક્તિના શરીરમાંથી સુગંધ. પુત્રના રાક્ષસી હતી, પહેલા દુર્ગંધ આવતી હતી, પરંતુ કૃષ્ણનો સ્પર્શ થયો, ભગવાનનો સ્પર્શ થયો, એટલે ભગવાનનો સ્પર્શ થયો ને એટલે અંદરથી સુગંધ આવી હતી. આ બાજુ ગોપી ભગવાનને લઈને આવે છે, યશોદાને ઠપકો આપે છે, આ તમે આ બાઈને રમાડવા લાડવા આપ્યું? બોલે હા અપાય. અજાણી ભગવાન મને તો કે ઓળખાણ કાઢતી દે, બોલી કે હવે કોઈને આપતા નહીં.
કોઈને આપવાનો, કોઈનો ભરોસો કરવાનો નહીં. પછી તો કેટલી નજર ઉતારીને આવું કરવું છે. અને એવામાં નંદ બાબા આવ્યા છે. અને પછી નંદ બાબાને ખબર પડી છે કે મારા લાલાને કોઈ રાક્ષસી ફાડી ગઈ હતી અને પછી બચાવ થઈ ગયો છે. એક વખત ભગવાન સૂતા હતા અને ભગવાને પડખું ફેર્યું તો જશોદા રાજી થઈ ગયા. બધા થઈ ગયા ને, હજી થોડા દિવસનું બાળકો એમ પડખું ફેરવે કેટલા રાજી થઈ જાય. માં તો રાજી થઈ. ભાગવતમાં લખ્યું છે કે જ્યારે એને પડખું ફેર્યું ત્યારે જશોદાબાઈ બહુ જ ખર્ચો કર્યો, બધાને બોલાવ્યા અને એક ઉત્સવ ઉજવ્યો, બધાને જમાડ્યા અને બધાએ આશીર્વાદ આપવાના. ઉત્સવ કે મારા લાલાએ પડખું ફેર્યું. એનો અર્થ ભાગવતમાં અંગ પરિવર્તન લખ્યું છે. અંગ પરિવર્તન એટલે પડખું ફેરવું. તમને એમ થાય પડખું ફેરવું એમાં આવો મોટો ખર્ચો કરે, આવો મોટો ઉત્સવ કરે. 12 મહિના થાય એને બર્થડે ઉજવી બરાબર છે. પડખું ફેરવે એમાં આ પડખાની વાત નથી. એક એક શબ્દના અનેક અર્થ થાય છે. બાળપણમાં ભણ્યા, મોટા થયા, લગ્ન થયા, સંસારમાં રહ્યા, નોકરી કરી, બાળકોને રમાડ્યા, ભરણ પોષણ કર્યું, આ બધું જ્યાં સુધી આ બધું એકને કરતા ચાલે એક પડખે કહેવાય. પણ એકાદ દિવસ જો સત્સંગ મળી જાય કે કથા મળી જાય એમાં ગયા પછી વ્યક્તિને શું સંકલ્પ જાગે કે હવે જાગી જવાય, મારા આટલું વર્ષ બેઠું છે અને કાળ જતો રહીશ ખબર નહીં પડે. એટલે વ્યક્તિ ભગવાનનો આશ્રય લઈ લે અને એક જૂની જિંદગી હતી એ નવી જિંદગી થઈ જાય અને જૂના વિચારો એના બધા ગાયબ થઈ જાય. એટલે સાહેબ એટલું પડખું ફેરવું કહેવાય. અને જીવનમાં આવું પડખું ફરે ને એટલે અંદર ઉત્સવ જ થાય, અંદર આનંદ જ થાય. આ કોઈ ઉત્સવ ઉજવવાની કથા નથી. એક વખત જો અંગ પરિવર્તન થઈ જાય, અંદરનું જીવન આખું બદલી જાય તો સાહેબ અંદર ઉત્સવ કેવો આવે છે ખબર પડશે. આમાં ઉજવવાની કઈ જરૂર નથી. માણસનું જીવન જ ઉત્સવમય બની જાય. એની નજીક આવે તો એને આનંદ આવે, ત્યાં ઉત્સાહ જ હોય, બીજું કઈ હોય નહીં. ત્યાર પછી એક સટ્ટાસુર નામનો રાક્ષસ આવે છે અને એ સટ્ટાસુર નામનો રાક્ષસ એ ગાડાની નીચે હતો, ગાડા પર બેઠો હતો અને ભગવાનને યશોદામાં ઉત્સવ જોતા હતા એટલે ગીર્દી થઈ ગઈ, પારણું ગાડા નીચે મૂકી દીધા. ભગવાન કહે છે ઉત્સવ મારા નામનો થાય, મને મારો કાઢ્યો અને આ બધા નંબર રાખ્યા છે. આ સમજવા જેવું છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ ઉત્સવ ભગવાનના નામનો જ હોવો જોઈએ અને હકીકત એના થાય ઉત્સવ હતો કાં તો 11નું વ્રત હોય, સોમવારનું કંઈક ને કંઈક હોય એટલે આપણે ધાર્મિક ઉત્સવ ઉજવીએ છીએ. એટલે ઉત્સવ ભગવાનના કાર્યોનો જ હોવો જોઈએ. હવે ઉત્સવ જ્યારે ઉજવીએ ને ત્યારે દેહભાન ભૂલાય, સંસાર ભૂલાય. તો સંસાર ભૂલાય, દેહભાન ભૂલાય તો યાદ શું આવે? ભગવાન. એટલે આપણા જીવનમાં પ્રધાન કોણ બન્યું? ભગવાન. સંસાર ભૂલાય, માણસો મહત્વના ન રહે. હવે અહીંયા શું બન્યું? ગીરદી થઈ ગઈ ને, ઓ ફલાણા ભાઈ આવ્યા, ફલાણા બેન આવ્યા, રૂપડા આવો આવો એમ કરવા રહ્યા જશોદા. તો કહેવાય તો લાલો નડે છે કે ગોળી મૂક્યા પાણી. આપણી આવી દિશા થાય. પ્રસંગ ધાર્મિક પૂછવું હોય પણ લે તું એકલો કેમ આવ્યો? તને ખબર ન પડે બેનને પ્રસંગ છે, બધાને જવું પડે. પાછું ઓલો આવે, હાથું આવ્યા, હારી આવ્યા છે, એને તાણ કરવા ખવડાવવા જાય. એટલે જેની અંદર હગા મહત્વના થઈ ગયા. હારી આવી, હાથું આવ્યો, હગા આવ્યા, બેવ એટલે જે કારણે ઉત્સવ ઉજવવાથી ભૂલાઈ ગયું, મહત્વ આપી દીધું. આપણે આવી બધી વાતો અહીંયા શું કર્યું? ભગવાનને મહત્વ ન હોય, ભગવાનને બહાર કાઢી મૂક્યા. આપણે આવું જ કરવી છે. ભગવાન ભૂલાઈ ગયા તો ભગવાનને બહાર કાઢી મૂક્યા કહેવાય. સંસાર કરો, ગમે તે કરો, ભગવાનથી થઈ ગયું છે. ભગવાને શું કર્યું? જોરથી ગાડા નીચે પારણામાં સુતા સુતા લાત મારી, ગાડું ઊંધું પડ્યું. એમાં રાક્ષસો એ દવાઈ મૃત્યુ પામ્યા. ધડાકો થયો, અવાજ આવ્યો એટલે બધા બહાર આવ્યા. શું થયું? શું થયું? ગાડું ઊંધું પડ્યું તો કે મારો લાલો હવે બેઠો જ નહીં હોય.
બધા બાળકોએ કીધું કે નહીં, તમારો લાલ એનો ઊંચો પગ કર્યો તો આના પર એક રાક્ષસ આવ્યો ને એને મારી નાખ્યો. કોઈ માનતું નથી. સપ્તાસુર, સપ્ત એટલે ગાડું થાય. જેના જીવનમાં ભૌતિક મહત્વનું હોય, વ્યવહાર મહત્વનો હોય, ખાવું પીવું મોજ મજાઈ કરવી, આવા ઉત્સવોને મહત્વ આપ્યું, એ મહત્વનું હોય. અને જો ભગવાન મહત્વના ન હોય તો ભાગવતકાર કહે છે કે એના જીવનના ગાળા ઊંધા જ પડે. પછી તૃણાવર્ત નામનો એક રાક્ષસ આવે છે અને એનો પણ નાશ કર્યો. આ રાક્ષસ કોણ મોકલે છે? કંસ. અને બધા મરી જાય. મારી અને તમારી અંદર આ રાક્ષસો મોકલનાર કોણ? તો કે રાક્ષસ. કયો રાક્ષસ? તો કલિયુગ. કંસ એટલે કલિયુગ. આ કલિયુગ જ આપણી અંદર વાસના મોકલે, કલિયુગ જ સક્તાસુર મોકલે. તૃણાવર્ત એટલે કામ. આ બધા જ રાક્ષસોનો નાશ કર્યો છે. થોડા દિવસ થયા છે, વર્ગાચાર્ય મુનિ આવ્યા છે અને ભગવાનનું નામ રાખવામાં આવ્યું છે. પહેલા પુત્ર ભગવાનના મોટા ભાઈ એમનું નામ બળદેવ રાખવામાં આવ્યું છે અને નાના ભાઈનું નામ એટલે ભગવાનનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છે. બોલ બાલ કૃષ્ણ ભગવાન કી જય. દર્શક મિત્રો રાખી ચાલુ ત્યાં સુધી ચાય પાણી